નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને સીએમ એક્શન મોડમાં છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સતત અધિકારીઓ સાથે સંપર્કમાં છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સંપર્કમાં છે। સતત ફોન પર અધિકારીઓ સાથે સીએમ સૂચના આપી રહ્યા છે। રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સીએમ સાથે સંપર્કમાં। રેડ એલર્ટ વિસ્તારમાં 1000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન હવે ગુજરાતની અંદર એન્ટર થઈ રહ્યું છે અને ગુજરાતના લગભગ 10 થી 12 જેટલા એવા જિલ્લાઓ છે જેને આજે રેડ એલર્ટ આપવામાં આવ્યા છે અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આ રેડ એલર્ટ સાથે જોડાયેલા જિલ્લાઓ છે તેની અંદર વ્યક્ત કરાઈ છે। તંત્ર સાબદું છે। હાલ અમે સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર ખાતે છીએ અને આપણી સાથે રાહત કમિશનર ગૌરાંગ મકવાણા સાહેબ છે। સાહેબ, પહેલા તો આજની સવારથી વરસાદની સ્થિતિ ખાસ મધ્ય અને દક્ષિણ ગુજરાત સાથેના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। તંત્ર કેટલું સતર્ક છે, ખાસ કારણ કે અતિ ભારે વરસાદની આ આગાહી છે, હેવી ટુ હેવી રેનફોલની આગાહી છે, કઈ રીતની તૈયારી? સવારથી જ નર્મદા, આણંદ, ખેડા, વડોદરા આ જિલ્લાઓમાં, ભરૂચ આ જિલ્લાઓમાં ખૂબ વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને આવનારા સમયમાં હજુ વધારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। રેડ એલર્ટ આપેલા જિલ્લાઓમાં તમામ જિલ્લાની ટીમો સતર્ક છે। અગોતરા આયોજનના ભાગરૂપે જ્યાંથી શિફ્ટિંગ કરવાનું હોય લોકોનું, ખાસ કરીને લો લાઇંગ એરિયા અને ફ્લડ પ્રોન એરિયા, ત્યાંથી શિફ્ટિંગ શરૂ કરી દીધું છે। શાળાઓમાં રજા શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। એ ઉપરાંત ખાસ કરીને ફ્લડની સિચ્યુએશનમાં બોટ્સ વગેરે અવેલેબલ કરવાની થાય તો એવા સંજોગોમાં બોટ્સને પણ તૈયાર કરીને રાખી દેવામાં આવી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ્સ જે જિલ્લાઓમાં રેડ એલર્ટ છે ત્યાં અવેલેબલ છે। અમુક જગ્યાએ આર્મીની કોલમ્સ પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવેલી છે। આખું વહીવટીતંત્ર માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે એલર્ટ મોડ પર છે। સાહેબ, દર્શકો સમજી શકે એટલે રેડ એલર્ટ જ્યારે પણ આપવામાં આવતું હોય તો કેટલો હેવી રેનફોલ 2 કલાકની અંદર 1 કલાકની અંદર થઈ શકે એ પ્રકારની સ્થિતિ હોય? વરસાદની ઇન્ટેન્સિટી અલગ અલગ હોય છે, પરંતુ ખાસ કરીને અતિ ભારે વરસાદ જ્યારે કહીએ ત્યારે મે બી 50 mmથી વધારે વરસાદ થતો હોય છે અને 2 ઇંચથી વધારે વરસાદ ટૂંકા સમયમાં પડી જતો હોય છે, તેને આપણે અલગ અલગ કેટેગરીમાં બાયફર્કેટ કરીને એલર્ટ આપતા હોઈએ છીએ। સાહેબ, ડિપ્લોયમેન્ટ કયા પ્રકારનું છે? ખાસ એનડીઆરએફ, એસડીઆરએફને અમુક ટીમો સ્ટેન્ડ બાય પણ રખાઈ છે, અમુક જે રેડ એલર્ટ સાથે જોડાયેલા જિલ્લાઓ છે ત્યાં પણ ડિપ્લોય કરાય? મેં અગાઉ કહ્યું એમ એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમ જે જિલ્લાઓમાં રેડ એલર્ટ છે ત્યાં ઓલરેડી ડિપ્લોય કરી દીધી છે અને એની સાથે સાથે પોલીસની ટીમ્સ, જિલ્લા પંચાયત, વહીવટીતંત્ર, સમગ્ર ટીમ એક સાથે સંકલિત કાર્યવાહી કરી અને હાલ શિફ્ટિંગ અને રેસ્ક્યુની કામગીરી કરી રહી છે। આર્મી અને એરફોર્સને પણ આપણે જાણ કરી છે, એને પણ સ્ટેન્ડ બાય રખાઈ છે, એને લઈને શું આપના તરફથી પ્રોસેસ? જો કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ થાય તો એમાં રેસ્ક્યુની કામગીરી માટે એરફોર્સ અને આર્મીની ટીમ્સ એમના કોર્ડિનેશન મારીને હાલ સ્ટેન્ડ બાય પર રાખી છે। જ્યારે જરૂર જણાય ત્યારે એ લોકો મૂવ કરી શકે છે। તો આગામી 48 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે છે, કારણ કે હેવી ટુ હેવી રેનફોલની આગાહી જે છે તે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈને તંત્ર સાબદું છે। સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર ખાતે તમામ એ બેઠકો હોય કે પછી અહીંથી જે પણ સૂચનાઓ હોય તે આપવામાં આવી રહી છે અને વહીવટીતંત્ર સતર્કતા સાથે આ ભારે વરસાદને પહોંચી વળવા માટે સજ્જ થયું છે। કેમેરામેન લાલા પરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।